પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। રાધનપુર પાલિકામાં સત્તાપક્ષ સામે લોકોમાં ભારે નારાજગી સાથે રોષ છે। રાધનપુરની 7 વોર્ડની 28 બેઠકો માટે 60 ઉમેદવાર મેદાને છે, જેમાં ભાજપ કોંગ્રેસના 28 અને 4 આપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। રાધનપુર નગરપાલિકામાં સીધો જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે જોવા મળશે, પરંતુ લોકોમાં પાણી, રસ્તા, ગટર સહિતના અનેક પ્રશ્નો છે। લોકોનું કહેવું છે કે પીવાનું પાણી અનિયમિત અને ક્યારેક દૂષિત આવે છે, સાથે જ ભૂગર્ભ ગટર ઉભરાવવાની પણ કાયમી સમસ્યા રહે છે। બીજી તરફ રખડતા ઢોર અને સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈ રાધનપુરમાં લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે। મંડી ચોકથી કરી અને અહીંયાથી કરીને બધા ખાડા અને ગટરું બધું ઉભરાય છે, કોઈ વ્યવસ્થા નથી। કોંગ્રેસની સરકાર અત્યારે 5-6 વર્ષથી ચાલે છે, બધા એમના પેટના ભરણ ભરે છે, કોઈ અમારું કોઈ સાંભળતું નથી। જાય ત્યારે એ એમની રીતે કરે, એમના પેટનું ભલું કરે છે। ઠાણ શેરીએ આખલા રખડે છે, છોકરાને મારે નિસાર ભણવા નથી જવા દીધા અને નગર પંચાયત કાંઈ કરતી નથી, એમનું ચલાવે છે। રાધનપુર ખાતે કોઈ રસ્તા સારા નથી, ગટરો સારી નથી, કે જે રોડ ઉપર પાણી તમે ચાલી ના શકો, 2 પગે ચાલી ના શકો એટલો બગાડ છે। અત્યારે હાલ નીકળવું તો નીકળવું ક્યાંથી? તમે હાલ અમારી વાસની બધી ટોટલ વોર્ડ નંબર 5ની ગટરો જોવો, રવિધામની અંદર તો ત્યાંની પબ્લિક તમે જાઓ ત્યાં તમને જોવા મળશે કે કોઈ ગટર જ નથી ત્યાં કને। પાણીમાં એકલું નરક આવે, બરોબર। કેટલા દીધી ક્યાંય કોઈ સાંભળતું નથી, બરોબર। લાભ તો મળ્યો છે ભાજપ ઉપરથી 3.5 લાખ, બાકી તો અમે બૈરો માણસ વધારે બોલી શકતા નહીં, પરેશાન છીએ। ગટરો ઉભરાય, નરક આવે, એ પાણી અમારે પીવાનો, એ પાણી પીવામાં અમારા બધા બીમારી થાય એવું સાહેબ અમને કોઈ પાલવતું નથી। તો અમને સુવિધા સારી આવે એવી રીતનું વોટિંગ અમારે જોઈએ।